નમસ્કાર ટોપ 25 સમાચાર સાથે હું છું નુપુર। મહત્વના સમાચાર પહેલા આપણે જણાવી દઈએ સુરેન્દ્રનગર સાયલાના ઈશ્વરિયા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની। લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું। ફાયરિંગમાં એક સગીરને ઈજા પણ થઈ છે। ઈજાગ્રસ્ત સગીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। દેશી હથિયાર વડે ફાયરિંગ કરાયું છે તેવી આશંકા છે અને પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। તો મોડી રાતની આ ફાયરિંગની ઘટના લગ્ન પ્રસંગ દરમિયાન અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। સચિન વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। સચિન, જે રીતે ફાયરિંગ થયું છે શું કારણ હતું અને શું વધુ વિગત? ચીન ઉપર જો વાત કરવામાં આવે તો સાયલાના ઈશ્વરિયા ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરાયું હતું, જેમાં સગીરને ઈજા પહોંચી હતી, જેને હાલ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયું છે અને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। જી આભાર માહિતી માટે। તો ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને વધુ તપાસ હવે પોલીસે હાથ ધરી છે। જવાબદારો સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે। તો મહત્વનું છે, ફાયરિંગની ઘટના બની છે સાયલામાં। મોડી રાતની આ ઘટના છે। લગ્ન પ્રસંગ દરમિયાન એક અજાણ્યા શખ્સે આ ફાયરિંગ કર્યું છે, ત્યારે ફાયરિંગ કરનાર શખ્સની અટકાયત કરવા માટે હવે તજવીજ હાથ ધરવામાં આવી છે। જો કે એક યુવક તેમાં ઇજાગ્રસ્ત થતા સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો છે। દેશી હથિયાર વડે આ ફાયરિંગ કરાયું હોવાની આશંકા છે। અને હવે નજર કરીએ ટોપ 25 સમાચારો પર। જમ્મુ કાશ્મીર પુલવામા થયેલા આતંકી હુમલાના એક અઠવાડિયા પછી જૈશ-એ મોહમ્મદની ટોળકીનો મૌલાના મસૂદ અઝહરે નવો ઓડિયો જાહેર કર્યો છે। તાજા ઓડિયોમાં મસૂદ અઝહર પુલવામા હુમલામાં પોતાનો હાથ હોવાનો નિર્ણયો ભણ્યો છે, ત્યાં સુધી કે તેણે દાવો કર્યો છે કે તે ક્યારે આતંકી આદિલ અહમદ ડારને મળ્યો નથી। આ ઓડિયોમાં મસૂદ અઝહરે કહ્યું કે પુલવામા હુમલાથી હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2019ની લોકસભામાં નુકસાન જશે। તેણે એ પણ કહ્યું કે પાકિસ્તાન કોઈ જંગ કરવા તૈયાર નથી। ઓડિયોમાં એ પણ કહ્યું કે ચીન હંમેશા પાકિસ્તાનને સમર્થન આપતું રહ્યું છે, એટલે પાકિસ્તાનને ડરવાની જરૂર નથી। નરેન્દ્ર મોદી કાશ્મીર મામલે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા છે। ઓડિયોમાં ઝેર ઓગતા મસૂદ અઝહરે કહ્યું કે જેટલી ગાળો આપવી હોય આપો મને, પણ આદિલ વિરુદ્ધ એક શબ્દ ન કહેતા। આ કાશ્મીરની લડાઈ છે અને તેને કોઈ અટકાવી નહીં શકે, ત્યારે અમારે કોઈ વિદેશી તાકાતના સહારાની જરૂર નથી। તેણે કહ્યું આદિલને સમગ્ર દુનિયા મારી સાથે જોડી રહી છે। મારા તો અરમાન હતા કે કાશ હું ક્યારેક તેને મળ્યો હોત। જો આદિલના કારણે મને મારી નાખવામાં આવશે તો કોઈ ગમ નથી, આ મારા માટે શહીદી હશે। પુલવામા હુમલા બાદ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીરમાં દહેશતનો માહોલ સર્જાયો છે। આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ ફરી મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે। આ ખુલાસો સૂત્રોના અનુસાર ગુપ્તચર એજન્સીને મળેલા ઇનપુટના આધારે સામે આવ્યો છે। ગુપ્તચર એજન્સીએ સુરક્ષા બળોને એલર્ટ જાહેર કરતા કહ્યું કે પુલવામા આતંકી હુમલાને અંજામ આપ્યા બાદ આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ ફરી એકવાર મોટા હુમલાને અંજામ આપી શકે છે। આ હુમલો ચોકીબલ અને તંગધાર વચ્ચે થવાની આશંકા સેવાઈ રહી છે। આતંકવાદીઓ ફરી એકવાર કારનો ઉપયોગ કરી સુરક્ષા બળોના કાફલાને નિશાન બનાવી શકે છે। ગુપ્તચર એજન્સીઓના એલર્ટ અનુસાર જૈશ-એ મોહમ્મદના આતંકવાદીઓ આગામી 2 દિવસમાં પુલવામા હુમલાની તર્જ પર ચોકીબલ અને તંગધાર આસપાસના રસ્તામાં સુરક્ષા બળોના કાફલાને નિશાન બનાવી શકે છે। પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના 6 દિવસ પછી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ફરિયાદ દાખલ કરી છે। એજન્સીએ એફઆઈઆરમાં આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ અને તેમના સાગરીત મસૂદ અઝહરના નામ લખ્યા છે। હુમલા બાદ જૈશે એક વિડીયો જારી કર્યો હતો, જેમાં પુલવામા કરેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી। આવામાં હવે વધારે પુરાવાની કોઈ જરૂર રહેતી નથી। સૂત્રોનું કહેવું છે કે એનઆઈએની પાસે પ્રથમ દ્રષ્ટિએ આ વાતના કેટલાક મહત્વપૂર્ણ પુરાવા છે। હુમલાનું ષડયંત્ર રચનારા પાકિસ્તાનમાં રહીને મસૂદ અઝહરે કર્યું હતું। બ્લાસ્ટ કરનારા તેની સાથે જોડાયેલા લોકોના નામ પાકિસ્તાન અને જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલું આવે છે। એજન્સીની યોજના છે કે અઝહરની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી આંતરરાષ્ટ્રીય એજન્સીઓના માધ્યમથી પાકિસ્તાન પર દબાણ લાવવામાં આવે। આ મામલે સમગ્ર વિશ્વના દેશો એક થઈ ગયા છે। પઠાણકોટમાં વાયુસેના બેઝ, સંસદ હુમલો અને જમ્મુ કાશ્મીર વિધાનસભા હુમલા બાદ પણ ઇન્ટરપોલની તરફથી અઝહર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે। હવે ફરી એકવાર ભારતીય એજન્સીઓ અઝહરની ધરપકડ કરવા પર અડગ થઈ ગઈ છે। પુલવામા આતંકી હુમલા બાદ શ્રીનગરમાં અર્ધસૈનિક દળોની સુરક્ષાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો। ગૃહ મંત્રાલયના આદેશ મુજબ હવે બીએસએફ, અસમ રાઇફલ્સ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, એનએસજી અને આઈટીબીપીના જવાનોને કાશ્મીર ઘાટીમાં તહેનાતી માટે હવાઈ માર્ગથી જ શ્રીનગર લઈ જવામાં આવશે। સૈનિકોની સુરક્ષાને જોતા હવે તમામ અર્ધસૈનિક દળોના જવાનોને પણ વિમાનથી જ શ્રીનગર લઈ જવાશે। આ નિર્ણય મુજબ હવે દરેક જવાન અને દરેક ઓફિસરને વિમાન મારફત જ જમ્મુથી શ્રીનગર મોકલવામાં આવશે। તમામ અર્ધસૈનિક દળો માટે જારી કરાયેલો આ આદેશ આજથી જ લાગુ થઈ ગયો છે।
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા છે. આ ઘટના બાદ દુનિયાભરના દેશો પાકિસ્તાનની અવગણના કરી રહ્યા છે. સરહદ પર સતત તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન દ્વારા સતત ત્રીજા દિવસે એલઓસી પર સીઝ ફાયરિંગ કરવામાં આવ્યું છે. પૂંછમાં સેના દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાની સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, તો ભારતીય સેના દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ભારત પાકિસ્તાન બોર્ડર પર બુધવારે પણ પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાની સેના અને ભારતીય સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. ગત સાંજે 6:30 વાગે નૌશેરા સેક્ટરના કલાલ વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. મંગળવારે પણ બંને દેશની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં બુધવારે 18 અલગાવવાદીઓ અને 155 નેતાઓની સુરક્ષા હટાવી લીધી છે. બેંગ્લોરમાં યોજાઈ રહેલા એરો ઇન્ડિયા 2019 શોમાં આજે ભારતીય સેનાના વડા બિપિન રાવતે સ્વદેશી ફાઇટર પ્લેન તેજસમાં ઉડાન ભરી હતી. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે તૈયાર કરેલા તેજસ વિમાનને બુધવારે જ મિલિટરી એવિએશન રેગ્યુલેટરી પાસેથી ફાઇનલ ઓપરેશનલ ક્લિયરન્સ મળી ગયું છે. હવે આ વિમાનને વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. ગઈકાલે જ આ ક્લિયરન્સનું સર્ટિફિકેટ એરો શોમાં વાયુસેનાના વડા BS ધનોઆએ એનાયત કરાયું હતું. તેજસ વિમાનને વર્ષોની મથામણ બાદ ઘર આંગણે વિકસાવવામાં ભારતને સફળતા મળી છે. વાયુસેનાએ કેટલાક તેજસ વિમાન માટે આ વિમાન તૈયાર કરનારી HAL કંપનીને ઓર્ડર આપેલો છે. પુલવામા હુમલા પરથી બોધપાઠ લઈને કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે હવેથી સૈન્ય જવાનો જમ્મુથી શ્રીનગર જવા માટે રોડ નહીં પણ હવાઈ માર્ગનો ઉપયોગ કરશે. આ આદેશ આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ આદેશ આસામ રાઇફલ્સ, BSF, CRPF, ITBP, SSB અને NSG સહિત તમામ જવાનોને લાગુ થશે. એટલે કે જે જવાનો પોતાની ડ્યુટીથી પરત આવી રહ્યા હોય, તેમની ટ્રાન્સફર થઈ હોય કે તેઓ ઘરેથી ડ્યુટી પર પાછા ફરી રહ્યા હોય ત્યારે તેઓ જમ્મુના બેઝ કેમ્પથી હવાઈ માર્ગે શ્રીનગર જશે. અત્યાર સુધી આ સુવિધા માત્ર સિનિયર રેન્કના અધિકારીઓને જ મળતી હતી. અંદાજે 7,30,000 જવાનોને આ ફેસલાથી સીધો લાભ થશે. અગાઉ એવો નિર્ણય પણ સરકારે લીધો હતો કે જ્યારે સૈન્યનો કાફલો કોઈ રસ્તા પરથી પસાર થાય ત્યારે સામાન્ય લોકોના વાહનોને મંજૂરી નહીં આપવામાં આવે. પુલવામા આતંકી હુમલાના પગલે હવે ભારત આકરા પાણીએ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જે 3 નદીઓના પાણી પાકિસ્તાનને પહોંચતા હતા તેના પર પણ હવે પ્રોજેક્ટ બનાવીને તે પાણી અમે પાછું યમુનામાં લાવવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હું જળ સંસાધન મંત્રી પણ છું. અમે યમુનાને શુદ્ધ કરવાનું કામ શરૂ કરી દીધું છે. પુલવામા આતંકી હુમલા બાદ શ્રીનગરમાં અર્ધસૈનિક દળોની સુરક્ષાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ હવે BSF, અસમ રાઇફલ્સ, CRPF, CISF, SSB, NSG અને ITBPના જવાનોને કાશ્મીર ઘાટીમાં તૈનાતી માટે હવાઈ માર્ગથી શ્રીનગર લઈ જવામાં આવશે. સૈનિકોની સુરક્ષાને જોતા હવે તમામ અર્ધસૈનિક દળોના જવાનોને પણ વિમાનથી જ શ્રીનગર લઈ જવાશે. આ નિર્ણય મુજબ હવે દરેક જવાન અને દરેક ઓફિસરને વિમાન મારફત જ જમ્મુથી શ્રીનગર મોકલવામાં આવશે. રાફેલ મામલે પુનઃવિચાર અરજી અને સરકાર વિરુદ્ધ કોર્ટમાં ખોટી માહિતી આપવા સામે દાખલ થયેલી અરજીઓ પર જલ્દી સુનાવણી માટે અરજી કરતા પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં ફરીથી ગુહાર લગાવી છે, જેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે અમે જલ્દી આ મામલે સુનાવણી કરીશું. આ માટે વિશેષ બેન્ચની રચના પણ કરવામાં આવશે. વકીલ પ્રશાંત ભૂષણે રાફેલ મામલે કેટલાક અધિકારીઓ વિરુદ્ધ કોર્ટને ગેરમાર્ગે દોરવા અને ખોટી જોબાની સંબંધે અભિયોગની માંગણી કરનારી અરજી પર સુનાવણી કરવાની ભલામણ કરી. કોર્ટે રાફેલ મામલે પોતાના ચુકાદાની માંગણી સંબંધિત અરજી પર સુનાવણી કરવા સહમતિ વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલે ચુકાદો આપતા કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે રાફેલ ડીલની પ્રક્રિયામાં કોઈ ખામી રહી નથી. બિહાર ભાજપ શાખાએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવા બદલ અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિંહાનો આભાર વ્યક્ત કર્યો હતો. સિંહાએ પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટના ઉદ્ઘાટનને લઈને મોદીના વખાણ કર્યા હતા. જોકે ભાજપે સ્પષ્ટ કર્યું છે કે તેમનો આ યુટર્ન આગામી લોકસભા ચૂંટણીમાં તેમની ટિકિટની કોઈ ગેરંટી નથી. શત્રુઘ્ન સિંહા લાંબા સમયથી મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ટીકા કરતા આવ્યા છે, પરંતુ બેરોનીમાં આયોજિત એક કાર્યક્રમમાં પટના મેટ્રોની આધારશિલા રખાયા બાદ તેમણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને મોદીના વખાણ કર્યા હતા. રાજ્યના ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાયે કહ્યું કે સાચું કહેવા બદલ શત્રુઘ્ન સિંહાના આભારી છીએ. દુનિયાભરમાં આ પ્રોજેક્ટના વખાણ થવાની સાથે સાથે સિંહાનું આ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ એક એવી પાર્ટી છે જે 130 કરોડ ભારતીયોમાં વિશ્વાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના પ્રવાસે દક્ષિણ કોરિયા પહોંચ્યા છે. દક્ષિણ કોરિયામાં હોટલમાં તેમનું સ્વાગત ભારતીય સમુદાયે કર્યું. આ દરમિયાન વંદે માતરમ અને ભારત માતાની જયના નારા પણ લાગ્યા હતા. આ સાથે જ હોટલમાં હર હર મહાદેવનો જયઘોષ પણ ગુંજ્યો હતો. બુધવારે મોડી રાત્રે રવાના થતા અગાઉ વડાપ્રધાને દક્ષિણ કોરિયાને મૂલ્યવાન મિત્ર અને મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા કાર્યક્રમોમાં ખાસ વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે આ પ્રવાસથી દક્ષિણ કોરિયાની સાથે ભારતની ખાસ કરીને વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત થશે અને લુક ઇસ્ટ ઇન્ડિયામાં નવા અધ્યાય જોડાશે.
मेरे लिए ये बहुत हर्ष और सम्मान का विषय है कि आज यहाँ कोरिया में सबसे प्रमुख विश्वविद्यालय में महात्मा गांधी की प्रतिमा का अनावरण करने का सौभाग्य मिला है। आज मानव जात पूरे विश्व में दो गंभीर संकटों से जूझ रही है। एक संकट है आतंकवाद का और दूसरा संकट है क्लाइमेट चेंज का। आज जो हम मानव जात आतंकवाद के भयंकर संकट से गुजर रही है, आतंकवाद ने पूरी मानवता को ललकारा है। ऐसे समय महात्मा गांधी का संदेश मानवता की एकता का, मानवीय मूल्यों का, महात्म्य का और अहिंसा के माध्यम से, हृदय परिवर्तन के माध्यम से हिंसा के रास्ते पर गए हुए लोगों को लौटाने का आज भी विश्व के लिए मानवता की शक्ति पर बल देने का, मानवीय शक्तियों का एकत्र होने का संदेश आज भी उन आतंकवाद के खिलाफ लड़ाई लड़ने के लिए मानवतावादी शक्तियों को एक करने की प्रेरणा देता है। મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આંબેગાંવ તાલુકાના થોરાંદલે ગામમાં બોરવેલમાં ફસાયેલા 6 વર્ષના માસૂમ બાળક રવિ મિલેને એનડીઆરએફની ટીમે 16 કલાકની જહેમત બાદ બચાવી લીધો છે। બાળકને હાલ પુણેની હોસ્પિટલમાં દાખલ કરાયો છે। સવારે 3 વાગ્યાની આસપાસ રવિ મિલેની પાસે પહોંચવામાં એનડીઆરએફની 25 લોકોની ટીમને સફળતા મળી હતી। ઓપરેશન માટે બચાવ ટીમે આસપાસની જમીન ખોદવી પડી હતી। ડોક્ટરોની એક ટીમ એનડીઆરએફની ટીમ સાથે સતત રવિના સ્વાસ્થ્યની સમીક્ષા કરી રહી હતી। બોરવેલમાં રવિ ફસાયેલો હતો તે ખૂબ સાંકડો હતો, જેના કારણે રવિની પાસે પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી। આસપાસનો વિસ્તાર ખોદીને રવિ સુધી પહોંચવામાં સફળતા મળી। બપોરે રમતા રમતા 6 વર્ષનો રવિ 200 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો। બોરવેલમાં રવિ 10 ફૂટે જઈને અટકી ગયો હતો। ઘટનાની જાણકારી મળતા એનડીઆરએફ, ફાયર અને સ્થાનિક પોલીસની ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। हिमाचलना किन्नौरमा तिबेट सीमा पर शिपकिला પાસે हिमस्खलનમાં દબાયેલા 6 જવાન શહીદ થયાના આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। કિન્નૌરમાં નમગના પહાડીમાં આ ઘટના સર્જાઈ હતી। દુર્ઘટનાનો ભોગ બનનારા 7 જમ્મુ કાશ્મીર રાઇફલ્સ યુનિટના સભ્યો હતા। બુધવારે સવારે સેનાના કુલ 16 જવાનો शिपकिला પાસે પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવા નીકળ્યા હતા। કમનસીબે સવારે 11 વાગે જ हिमस्खलन થયું અને તેમાં 6 જવાનો ફસાઈ ગયા હતા। હાલમાં બચાવ અને શોધખોળ કામ આઈટીબીપી અને પોલીસ કરી રહી છે, પરંતુ વધારે ઠંડી અને અંધારાના કારણે બચાવ કાર્યમાં તકલીફ આવી રહી છે। હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે। રાહત કાર્ય ઝડપથી કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે। લોકસભા ચૂંટણી 2019માં બીજેપીને હરાવવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધન કર્યું છે। સપા બસપા વચ્ચે સીટોને લઈને સહમતિ બની ગઈ છે। પ્રાંતમાં બસપાને સપા કરતાં વધારે સીટો મળી છે। બસપાના ખાતામાં 38 સીટો ગઈ છે તો સપાને 37 સીટો મળી છે। બંને પાર્ટીઓ કઈ સીટો પર ચૂંટણીમાં ઉતરશે તેની પણ ઘોષણા કરી દેવામાં આવી છે। જો કે બંને પાર્ટીઓએ બાગપત, મથુરા અને મુઝફ્ફરનગર સીટ છોડી દીધી છે। માનવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય સીટો આરએલડીના ખાતામાં ગઈ છે। સપા બસપાએ ગુરુવારે સીટોની જાહેરાત કરી છે। પશ્ચિમ ઉત્તર પ્રદેશની મોટાભાગની સીટો પર બસપા ચૂંટણીના મેદાનમાં ઉતરશે। ત્યાં જ રૂહેલખંડ અને मैनपुरी कन्नौज आसपासની સીટો સપાના ખાતામાં ગઈ છે। જો કે બંને પાર્ટીઓને દરેક મંડળની સીટો મળી છે। પ્રાંતની 80 લોકસભા સીટોમાં અનુસૂચિત જાતિના સુરક્ષિત 17 સીટોમાંથી 7 પર સપા ચૂંટણી લડશે તો 10 પર બસપા પોતાનું નસીબ અજમાવશે। તમને જણાવી દઈએ કે સપા અને બસપાએ પ્રાંતની 80 લોકસભા સીટો માટે 38 સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, પરંતુ અખિલેશ યાદવ પોતાના કોટામાંથી એક સીટ આરએલડીને આપી દીધી છે। આમ આરએલડીને 3 સીટો મળી છે, ત્યારે રાયબરેલી અને અમેઠી सीट पर कांग्रेस विरुद्ध उम्मीदवार नहीं उभा राखवानो निर्णय लेवामां आव्यो छे। कांग्रेसना नेता रणदीप सुरजेवालाना निवेदनने लईने केंद्रीय मंत्री रविशंकर प्रसादे सवाल उठाव्या छे। रविशंकर प्रसादे કહ્યું કે સેનાનું મનોબળ મજબૂત છે, સમગ્ર દુનિયા ભારત સાથે છે। कांग्रेस પોતાનો અસલી ચહેરો બતાવી દીધો છે। જ્યારે હુમલો થયો એ સમયે પ્રધાનમંત્રી મોદી રામનગરમાં એક કાર્યક્રમમાં હતા અને એમને જાણકારી નહોતી કે હુમલો થવાનો છે, પરંતુ હુમલા બાદ પાર્ટીએ રાજકીય કાર્યક્રમો રદ પણ કરી દીધા હતા। कांग्रेसना सूर અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સૂર એક સરખા છે। कांग्रेसની ટિપ્પણીથી પાકિસ્તાનમાં ખુશીનો માહોલ છે। તેમણે યુપીએ અને એનડીએના શાસનની તુલના કરતા કહ્યું કે 2011 થી 2014ના 3 વર્ષમાં 349 આતંકીઓને ઠાર કરાયા હતા, જ્યારે 2015 થી 2018 સુધીના 3 વર્ષમાં 728 આતંકીઓને ઠાર કરાયા છે। ત્યારે કાર્યવાહી કરવા માટે સેનાને છૂટો દોર ક્યારે અપાયો તે આંકડા કહી દે છે।
कांग्रेस पार्टी से क्या उम्मीद करें? जरा फोन बंद करें, बड़ी मेहरबानी होगी मित्र। कांग्रेस पार्टी से और क्या उम्मीद करें जो सर्जिकल स्ट्राइक का सबूत मांगती है, जिसके नेता हमारे आर्मी के चीफ पर घटिया आरोप लगाते हैं, जो राहुल गांधी सर्जिकल स्ट्राइक का सबूत मांगते हैं, लेकिन लंदन में एक क्वेश्चनेबल कैरेक्टर का आदमी हिंदुस्तान के इलेक्शन पर सवाल उठाता है कपिल सिब्बल की उपस्थिति में, तो कोई सबूत नहीं मांगते हैं। ફરી એકવાર ગુજરાત રાજ્યમાં એસટીના પૈડા થંભી ગયા છે। મધ્યરાત્રિથી જ ગુજરાતભરના 45,000 એસટીના કર્મચારીઓ માસીએલ પર ઉતરી ગયા છે। માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાતા રાત્રે 12 વાગ્યાથી રાજ્યભરના 25 લાખ જેટલા મુસાફરોને અસર પહોંચી છે। એસટીના પૈડા થંભી જતા વહેલી સવારે ઓફિસ જનારા કર્મચારીઓ તો બીજી તરફ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ અટવાઈ પડ્યા હતા। વિલાયેલા મોઢે બસ સ્ટેન્ડ પર અનેક મુસાફરો જોવા મળ્યા હતા। અમે ઘણા સમયથી આ બાબતમાં લડત ચાલી છે અમારી, એનો કોઈ સરકારે નિર્ણય લીધો નથી અને સરકારે અમને એટલી બધી બૂમરામ કરી છે કે ભાઈ તમને આપીશું, પણ એમાં ક્યારે અમે બધા ઇન્ડિયનના કામદારો અને અમારા પ્રતિનિધિ જે તે હોય એમાં અમે નિષ્ફળ ગયા છીએ। સરકારની નીતિ એક જ છે, એનું રાઇટિંગ કરવું છે, બરાબર, બીજી એના સિવાય એનો કોઈ ધ્યેય નથી। અમારી સાચી માગણીઓ છે, સાચી માગણીના હિસાબે અમારે ના છૂટકે આ આયોજન કરવું પડતું। प्राइवेट गाड़ियों में कोई भी हिसाब से प्राइवेट गाड़ी हमारा प्रीमाइस में पैसा नहीं दઈએ અને પહેલા કે અમારા છેલ્લે સંકલન સમિતિ રાતે નિર્ણય આપ્યો છે અમારે, અને અમારો માંગણી નહીં સંતોષાય તો અમે રાતે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાના છીએ અને અમારા પ્રીમાઇસમાં કોઈ બી પ્રાઇવેટ ગાડી આવશે તો અમે બિલકુલ ચલાવી લેવા માંગતા નથી। રૂપાણી એસટી કર્મચારીઓની 7મા પગાર પંચના લાભની માંગણી માનવાનો ઇનકાર કરતા કર્મચારીઓ હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે। કર્મચારીઓના 3 યુનિયનની સંકલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે જ્યાં સુધી કર્મચારીઓની માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી માસ સીએલનો કાર્યક્રમ યથાવત રહેશે। રૂપાણીના નિવેદનને ભૂલ ભરેલું ગણાવી કર્મચારી યુનિયને કહ્યું કે આગામી દિવસોમાં એસટી કર્મચારીઓ ઉગ્ર આંદોલન કરશે। આ સ્વયંભૂ 45,000 કર્મચારીના પ્રાણ પ્રશ્નો, એમના પરિવારની સમસ્યાનો પ્રશ્ન, અન્ય નિગમ અને અન્ય વિભાગોને જ્યારે 7મું પગાર પછી મળતું હોય ત્યારે એસટી માટે આવી દ્રષ્ટિ રાખીને સીએમએ ખુદે આ એક જ્વાળામુખીમાં આગ ચાપી છે। એમને ચેલેન્જ કરી છે ત્રણેય સંગઠનના મુખ્ય પદાધિકારીઓ, કોઈ પણ વિભાગ આખા ગુજરાતમાંથી તમને આપો ખોટ કરેલો, અમે એને નફામાં લેવાની અમારી તૈયારી। આવતા દિવસોમાં આ સીએમએ આગ ચાંપી છે, આવતા દિવસોમાં અમે દરેક વિભાગોમાં આ માટેના અર્ધનગ્ન વ્યવસ્થામાં અમે ધરણા કરવાના છીએ। કોઈ કાર્યક્રમ બંધ કરવામાં આવશે નહીં જ્યાં સુધી સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે, ત્યાં સુધી 7મા પગાર પંચની વાત હોય કે બીજા પેટા પ્રશ્નો છે એ પણ એની હારે ચર્ચા કરી અને પછી જ આગળ માંગણી સ્વીકારવામાં આવશે, ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હડતાલ પર ઉતરેલા એસટીના કર્મચારીઓને હડતાલ પરત ખેંચવા અપીલ કરી છે। મુખ્યમંત્રીએ કહ્યું કે સામાન્ય લોકોને પડતી મુશ્કેલીના કારણે હડતાલ પરત ખેંચો। સાથે જ તેમણે કહ્યું કે કર્મચારીઓ સાથે મળીને સમસ્યાના સમાધાન માટે ઉકેલ લાવવામાં આવશે। અંદરની વાત એવી છે કે રાજ્ય સરકારે એસટી કર્મચારીઓની હડતાલની ગંભીર નોંધ લીધી છે। સરકારની નીતિ પ્રમાણે અત્યારે કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપવો મુશ્કેલ છે, પણ કર્મચારીઓના પગાર સિવાયના પડતર પ્રશ્નો અને માંગણીઓ મુદ્દે સરકારે હકારાત્મક વલણ અપનાવ્યું છે। આ પ્રશ્નોનું નિરાકરણ 2 જ દિવસમાં લાવવાનો સરકારનો ઉદ્દેશ છે। સરકાર એસટી યુનિયન સાથે ચર્ચા માટે તૈયાર છે। આજે અથવા આવતીકાલે આ ચર્ચા થઈ શકે છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર હડતાલિયા કર્મચારીઓને નોટિસ પાઠવી શકે છે અને ખાનગી વાહનોને સરકાર હસ્તગત કરી શકે છે। કર્મચારીઓની માંગણી, પગાર વધારા, 7મો પગાર પંચ વગેરે, મારી આ બધાને વિનંતી છે, સરકારની નીતિ રહી છે કે જે નિગમ નુકસાની કરતું હોય એના પગારો માટે પણ કર્મચારીઓને તંત્ર સાથે મળીને બદલો રસ્તો કાઢવો જોઈએ। હડતાલને સમેટી લેવે એવી વિનંતી છે અને યોગ્ય સમયે સરકાર સાથે મળીને દરેક વખતે રસ્તા કાઢ્યા છે એમ રસ્તા કાઢશે।
આજે રાજ્યભરના એસટી વિભાગના કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા તેની સૌથી મોટી અસર મુસાફરો પર પડી છે। ત્યારે હવે શિક્ષકો પણ એસટી કર્મચારીના રાહે પોતાની માંગણીઓ પૂરી કરવા નીકળ્યા છે। 1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા મામલે આવતીકાલે રાજ્યના 2.25 લાખ શિક્ષકો એક દિવસની માસ સીએલ પર જવાના છે। આ મામલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ જાડેજા દિગ્વિજયસિંહે જણાવ્યું કે અમારી મુખ્ય માંગણી 1997થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા બાબતની છે। આ શિક્ષકો પણ આવશ્યક સેવામાં ગણાય છે। સરકારે અગાઉ આ શિક્ષકોની નોકરી સળંગ ગણવા કહ્યું હતું, પરંતુ આ અંગેનો કોઈ ઉકેલ હજી આવ્યો નથી। આવતીકાલે વિવિધ શહેરોના 25,000થી વધુ શિક્ષકો ચાણક્ય ભવનથી વિધાનસભાનો ઘેરાવ કરશે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 11 તારીખે તમામ જિલ્લામાં આ અંગે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, તેમજ 15 અને 16 તારીખે રાજ્યકક્ષાએ 2 દિવસ ધરણા કરાયા હતા। રાજ્યના 2.25 લાખ શિક્ષકોએ કાળી પટ્ટી લગાવીને વિરોધ પણ કર્યો હતો। બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ બળાપો કાઢ્યો છે। તેમણે પાલનપુરથી રેલવેની ટિકિટ ન મળતી હોવાનો બળાપો કાઢ્યો અને રેલવેના જનરલ મેનેજર A.K. ગુપ્તા પર ગુસ્સો કર્યો। રેલવેના ટિકિટ રિઝર્વેશનમાં પોતાના કાગળની વેલ્યુ ન હોવાથી તેમણે નારાજગી દર્શાવી છે અને સાથે જ તેમણે કહ્યું કે 1998થી પાલનપુરથી ટિકિટનો મુદ્દો વણ ઉકેલ્યો જ છે। હરિભાઈના ગુસ્સા બાદ રેલવેના જનરલ મેનેજરે ઉકેલ લાવવાનું વચન આપ્યું છે। ભાજપના ચૂંટણી પ્રભારી ઓમ માથુર ગુજરાત મુલાકાતે છે, ત્યારે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી હતી, જેમાં આગામી ચૂંટણીને લઈને વિવિધ કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી હતી, જેમાં આગામી 2 માર્ચે બાઇક રેલી સહિત વિવિધ કાર્યક્રમો તૈયાર થયા છે। હાજર તમામ કાર્યકર અને આગેવાનોએ દરેક બૂથમાંથી 5 બાઇક લાવવાની સૂચના આપવામાં આવી છે। સાથે જ અલગ અલગ તબક્કે લોકમત જાણવા પર પણ જણાવાયું છે। આ વિવિધ કાર્યક્રમો ઉપરાંત પુલવામામાં શહીદ આતંકી હુમલાના જવાનોના પરિવારને મદદરૂપ થવા માટે ભાજપ દ્વારા વિરમગામ ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ડાયરામાં એકઠી થયેલી રકમ શહીદના પરિવારોને સહાય રૂપે આપવામાં આવશે તેવું નક્કી કરાયું છે। પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે વધતા આક્રોશ વચ્ચે ગુજરાત વેજીટેબલ એક્સપોર્ટ યુનિયને લીધો છે મોટો નિર્ણય। ગુજરાતથી નિકાસ થતા ટામેટા અને મરચા સહિતના ઘણા શાકભાજી પાકિસ્તાન મોકલવાનું બંધ કર્યું છે। ગુજરાત વેજીટેબલ એક્સપોર્ટ યુનિયને ગુજરાતમાંથી દર વર્ષે 25 ટ્રક ટામેટા, 15 ટ્રક મરચા, 7 ટ્રક કોથમીર અને અન્ય શાકભાજી તેમજ 40 ટ્રક ફળની નિકાસ પાકિસ્તાનમાં થાય છે। આ ઉપરાંત ગુવાર અને બટેટા પણ પાકિસ્તાન મોકલવામાં આવે છે, પણ હવે આ વસ્તુઓ પાકિસ્તાન મોકલવાનું બંધ કરાયું છે। વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે આપેલા વિવાદિત નિવેદન આપ્યા બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદમાં શહેર ભાજપે પરેશ ધાનાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ હાયના નારા લગાવ્યા હતા। આપણે જણાવી દઈએ કે પરેશ ધાનાણીને ગઈકાલે ગૃહમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા, જોકે કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષે લીધેલા નિર્ણયનો વિરોધ કર્યો હતો। ત્યારે આજે ઘણી જગ્યાએ પરેશ ધાનાણીનો વિરોધ થઈ રહ્યો છે અને તેમની પાસેથી માફીની માંગણી પણ કરાઈ રહી છે, જ્યારે પરેશ ધાનાણી માફી માંગવા તૈયાર નથી। અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરાતા ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા। 8 જેટલા ફાયરની ગાડી ઘટનાસ્થળ પર આવીને આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં 15 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતા। આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી। આગ ચંડોળા તળાવ પાસે આવેલા ઝૂંપડપટ્ટીમાં લાગી હતી। જૂનાગઢના ગરવા ગિરનાર પર્વતની તળેટીમાં યોજાનાર મહાશિવરાત્રીના કુંભ મેળામાં લેસર શોના વિવાદ પર હવે પડદો પડી ગયો છે। જૂનાગઢના કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ લેસર શો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મહાશિવરાત્રીના કુંભ મેળામાં લેસર શો કોઈ પહાડ પર નહીં, પરંતુ એક આર્ટિફિશિયલ સ્ટ્રક્ચર ઊભું કરી તેની ઉપર લેસર શો કરવામાં આવશે। ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલતું હતું કે ગિરનાર ઉપર લેસર શો કરવામાં આવશે, પરંતુ પ્રશાસન વન્ય પ્રાણીઓ અને ખાસ કરીને સંરક્ષિત પ્રજાતિ એવા ગીધ પક્ષી અંગે ખૂબ જ સંવેદનશીલ છે, તેમજ કોઈપણ નિશાચર વન્ય પ્રજાતિને નુકસાન ન થાય તે હેતુથી ભવનાથમાં એક કૃત્રિમ સાઇટ બનાવી તેની ઉપર લેસર શો કરવામાં આવશે। તો હતા અત્યાર સુધીના ટોપ 25 સમાચાર। વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક।